મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જળમગ્ન થયેલા બોપલ વિસ્તારની મુલાકાત લીધી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદે આખા શહેરને ધમરોડી નાખ્યું છે અને આજે સવારથી પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શહેરના બોપલ આમલી વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળમગ્ન બની હતી. ત્યારે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અમદાવાદ પોલીસ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ પર જઈને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પાણીના તાત્કાલિક નિકાલ માટે અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા. હાલ રાજ્યમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અનેક શહેરોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામેથી રેસ્ક્યુ ઓપરેશનના દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભાટ ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીના પાણી સતત વધી જતા ઝીંગા ફાર્મની સાઇડ પર કામ કરતા 30થી વધુ લોકોને પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. અહીં ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરીને મદદની ગુહાર લગાવી હતી, જેને પગલે તાત્કાલિક હરકતમાં આવેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એનબી ચૌહાણની ખાનગી ક્રેટા કારથી સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 2 યુવકોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પીઆઈ એનબી ચૌહાણ પોતાની ખાનગી ક્રેટા કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે વસંતપુર પાટિયા નજીક 2 યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જય હિન્દ, જય ભારત.